હાલી હાલી રિવર્સ આવે જો તો હર હર મહાદેવ મિત્રો, જય દશનામ. શિયાળાની કડકડાટી ટારમાં તમારું બધાનું સ્વાગત છે આપણા નવા એક વ્લોગમાં. તો સવારના પોરમાં હર્ષિવના ઘરે જવાનું હોય, સવારના નહીં બપોરના જવાનું હોય, પણ આપણો વ્લોગ સવારથી જ ચાલુ થઈ ગયો હોય. તો હર્ષિવના ઘરે જવાનું હોય એટલે કે મારી બેનના ઘરે જવાનું હોય. તો ઉहाँથી સવારે ફોન આવ્યો હતો કે તમે આવતા હો તો બીલીપત્રના રોપા પણ લેતા આવજો. તો બીલીપત્રના રોપા આપણા કને હે આ ઠકાણે. આ તો એવા ખાસ નહીં, બચારાના પાંદડા બધા ઉકાઈ ગયા હે. આ બીલીપત્રના રોપા આપણે એના હાટું લઈ જવાના છે. તો એના હાટું આપણા કને ખોદવા માટે આ ઓજાર છે અને આવા ગ્લાસ છે પ્લાસ્ટિકના, આમાં આપણે લઈ જઈ. આ હે નનકી નનકી ટમેટીના રોપા. આમાં ફૂલડા તો થયા, હમણાં નનકી નનકી ટમેટી થાય. હાલોથી બીલીપત્રના રોપા કાઢી લઈ. જમીન તો હાવ પોચી પોચી છે ને, એટલે બાકી પાણી બાણી નાખીને એને કાઢવા પડે, પાડ બાર તૂટી ન જાય. બધા લઈ જાય, કદાચ ભાગ હશે તો એકાદો તો ઉગશે એના. તો બીલીપત્રના રોપા તો મસ્ત કાઢી લીધા છે અને હવે એમાં થોડું થોડું પાણી પાઈ દી એટલે એની પાડું બાળું તૂટી ગયું હોય તો પાછી થઈ જાય. હા, બપોર સુધી મસ્ત ચગી જાય ત્યાં લઈ જાઉં. અને આના સિવાય આપણા કને આ બારમાસી છે, કણિયલ છે, આ આંબો છે અને બીલીપત્રનું મોટું ઝાડ છે. એવડું મોટું નથી પણ આમ મીડિયમ છે. અને આ હે ઓકાને ગલગોટા કે, પણ અમે આને હજારી કંઈ. શિયાળામાં મસ્ત આમ ઉઘડેલ પડ્યો, કેટલા બધા ફૂલથી. શિયાળામાં કેટલા બધા ફૂલ થાય આમાં, બાકી બીજી ઋતુમાં ન થાય. અને આ હે સૂરજમુખી. આ બાજુ હે નનકા નનકા કેટલા બધા ઝાડવા. અને આ બાજુ પપૈયું હે. આ ગલગોટાનું ઝાડ. આ પપૈયું હવે આમાં મસ્ત કેટલા બધા પપૈયા થાય ને, પહેલાં થતા નહોતા. અને કારા જબલા બાંધ્યા અને કેટલું કર્યું ત્યાં થયા. ને અહીંયા સુધી હતા, અહીંયાથી આટલે સુધી તમે હરખા ખાધા અને વરી પાકે રહ્યા એટલે વરી ખાશું. તો આવું બધું હે નનકું નનકું. હવે આપણે મળીએ બપોરે. હું પી આવું ચાય પાણી અને નાસ્તો કરી લઉં અને બપોરે આપણે પાછા મળીએ. ટાટા. હાલો તો બપોર થઈ ગઈ છે ને હવે અમે જઈએ હર્ષુના ઘરે. ચાય પાણી નાસ્તો થઈ ગયો છે અને હોંડા ધધડાવીને કરતી મૂકી એટલે શિયાળામાં શરદી થઈ ગઈ છે. હવે જઈએ હર્ષુના ઘરે જવાનું હોય ખાલી. એને સવારે મેં ના પાડી હતી કે હું નથી આવતો, વાટ જોતો હશે ને સરપ્રાઈઝ ચડી જશે આજ. હાલો જઈએ હર્ષુના ઘરે. હેલો હેલો હેલો. કોટ ઉતારી રાખીને આ બાજુ તને ખબર હતી કે હું આવવાનો? હે શું યાર, એવું હોતું હશે. એલા હું મારી વાટ જોતો તો કેરવાનો. આ જોતો તને બૂટ ઓલા દેખાડતો સેન્ડલ કેને લઈ દીધા આવા નવા નવા? મારા પપ્પા. ન્યુ એડ હે. આપણે કાલ ક્યાં જવાનું? મથુરા. હું મથુરા? તારે તને થોડી લઈ જવાનું હે. ના હું આલીશ. તને લઈ નથી જવાનું. લઈ જાને. ઓહો લઈ જાને યાર. આ કેની બાઈક છે? મારા પપ્પાની. એ નવી લીધી તમે? હાલ તો અંદર હાલ. તને કેવાય હે આપણે કાંઈ નથી જવું, કૂતરા હડક્યા ત્યાં હે. હલો લગર ભાગી ચાલો. હાલો
પછી જાજે આપણે પછી જાશું. આ કેની સાયકલ હે? મારી હે કેદી લીધી તે ખબર ના પડી તે? આ તો પેલા લીધી ને દીધી હે આવડે હે? લે આ કે પેલા દબાઈ જા 65 ફેરવ. જામ પડી હે જામ નહીં જામની જામ છે. હાલી હાલી અમારે રિવર્સ આવે જો આ પેલી સાયકલમાં રિવર્સ ગેર આવે. પેન્ડલ પાછું ભરો તો પાછું જાય. હાલો હું તો જાઉં અંદર ભાઈ. ટાઢ ભાઈ હે ગાંડા કાપી નાખી કા કા તું તો મને બારે નથી જવા દે. બારે નથી જાઉં કાંઈ. લે અમે તારા મહેમાન આયા અહીં તારા ઘર, તું બારે જા. વાંદરો તેમાં મોજો કરે. એટલે યાર જો મિત્રો આ હે હર્ષિવનું ઘર અને અમે આવી ગયા હર્ષિવના ઘરે. ચાય પાણી પીધા અને જો હર્ષિવ કેવા ચારા કરે એ તમને બતાડું. મારા હોન્ડાની ચાવી હે ને એને પોતાની સાયકલમાં ફિટ કરી દીધી. બોલો આલે બચકુલી સાયકલ ના રે ના. અને અમે બીલીપત્ર લઈ આવ્યા છીએ ને એના માટે તૈયાર કરેલ છે મારી બેને. આમાં વાવાના બીલીપત્ર પાણી પી જાય પછી. અને આના અંદર જે માટી છે ને પાર્થિવ લિંગની માટી છે, એટલે ખૂબ જ સારી માટી કહેવાય. આના અંદર બીલીપત્ર વાવી નાખશું. मैं और हर्षिव आ गए हैं हर्षिव की छतू पर. ये बहुत चारा छोकरा है. ए छोकरा तू इतना चारा करता है, तुझे खबर नहीं पड़ती है? हैं तेरे गाल पर सुई लगा दूंगा. चारा मत करना समझी. करूंगा. આઠગાણેથી જો લાંબી લાંબી પૂંછડી વાળું પતંગ મેં આઠગાણેથી ચગાવ્યું હતું ઉમાંથી. તું તો હતો નહીં હા છે. આપણે લાંબી લાંબી પૂંછડી વાળું પતંગ ચગાવ્યું હતું, યાદ હે? ઉમાં ક્યાંય ચગતું હતું. આ ઉત્તરાયણને તે પતંગ ચગાવ્યું હતું હે? પેલા ખુશી ચગાવી તો આપણે વો ચગાવ્યું હતું ને. આ તો તારા વાત. હું તો અરે હું પતંગ ઉડી. એ જો પતંગ ઉડે રહી. वो देखो उत्तरायण खत्म हो गई है और फिर भी वो लोग पतंग चगा रहे हैं. दिख रहा होगा आपको. ये देखो यहाँ छत के ऊपर से ऐसा दिखता है. बहुत टाढ़ पड़ती है इसलिए छत ऊपर आना हारा नहीं है. ये हर्षिव देखो पाछड़ पाछड़ फर रहा है. जो मित्रों आ बाजू सनसेट થવાનું है, પણ બિલ્ડિંગ ઊંચી ઊંચી છે આવડા બધા મકાન, એટલે સનસેટ દેખાય નહીં. કારણ કે આઠગાણે ચડી ગયા ને તો સનસેટ દેખાઈ જાત. અહીંયાથી નહીં દેખાય. સનસેટ જોવું હોય ને તો ઋષિના ઘરે જવું પડે નહીં. ઓલી ગીરવાપુરની કથામાં દક્ષિણ ઘરથી દેખાય છે, પણ એ ખાલી થઈ ગયું. હવે બીજી કથા થાય ઠેકાણે, समझे? इधर से जब चढ़ जाए ऊपर, यहाँ से सनसेट दिखाता होगा. और स्वामीनारायण मंदिर देखा है, थजाई में देखा है. हूँ हैं क्या पड़ी जाए यहाँ न चढ़ाए हैं ना ऊपर न लई आवજો હું આવું રહ્યો. ભલે વગાડ સરકારી કેવું કાંક વગાડ. આ શું વગાડો? આમ નહીં ઉભર સરકારી વગાડ. આવડે આવડે આમ વગાડે જો. અને આ મારી આંગળી જેવડી તો ખાલી આની સ્વિચું હે. માઇક લેતો વાગે તો સારું. એમ માઇકમાં તું ગાજે, હું વગાડ ભલે.
પીન નથી લાગી બરાબર. આ માઈક જેમાં ને તેમાં નહીં લગાડવાનું હો. અરે તો ઉભો રહે. તું ગાજો મને ના ગાતા મને ના આવડે યાર. આ તારી ફેવરેટ ટ્યુન હે ને? ગાજરનો હલવો ખાવ આજે ગાજરનો હલવો નથી, હલવો. આજે શું હે? ગાજરનો હલવો ગાજરનો હલવો હે. બનાવેલા તમે બધાને કહી દે આવી જાઓ તમે ખાવા. મને એવું નથી એલા તું મારો બ્લોગ જોહો? જોહો? મજા આવે? આપણે તારા હારા બહુ નથી તું મસ્ત ને હે એક બાબુ દાદા બહુ મસ્ત ને એ બહુ મસ્ત છે હો એમ વાહ બધા બ્લોગ જો મારા. આપણે એક તે વિડિયો મૂક્યો કયો? મેં ડોરેમોન વાળી ટ્યુન નાખી હતી, સાંભળી તે? એ નાખી મેં વગાડી છે તું ગીત વાગ્યો તો ને મેં ગીત જોયું તું મસ્ત હતું એમ ને. થેન્ક યુ યાર, થેન્ક યુ. તમે ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ તમારું. આવું મને કીધું ને એટલે હું તમારું સન્માન કરવા માંગુ છું. સન્માન હરશિવનાથ ગોસ્વામી. કિધર જાના હે? બેન પેન લેવા બોલ પેન પેલા ઉપરનો પટ્ટો તો ખોલ. ચાલો તો અમે જઈએ રખડવા. પપ્પા અમે જઈ તને મૂકીને જાશું. ચલો. કેમ ઉભો અહીંયા? ના ભાઈ, હું તો તમારા ભેગો જ આલીશ. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ અને આશા છે કે મારા બધા વિડીયો તમને ગમતા હશે તો આમને આમ સપોર્ટ બનાવી રાખજો અને આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા.